क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુજરાતમાં દારૂબંધી હટાવવાની માંગ સાથે હવે ડેમોક્રેટિક પાર્ટી પણ હવે મેદાને આવી ચૂકી છે કે જ્યાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મેદાને આવી અને પાર્ટીના સંસ્થાપક રાજેન્દ્રસિંહ રાઠોડે મોટું નિવેદન આપ્યું છે અને ગુજરાતમાં દારૂબંધી પોલિસી હટાવવા માટે જરૂરી હોવાનું જણાવ્યું છે અને દારૂબંધીથી ભ્રષ્ટ લોકોના કિસ્સામાં જાય છે 50,000 કરોડ રૂપિયા તેવો પણ ઉલ્લેખ રાજેન્દ્રસિંહે કર્યો છે અને તેની સાથે માંગ કર્યું છે દારૂબંધી હટવી જોઈએ અને ટેક્સના 50,000 કરોડ રૂપિયા આવશે તો પ્રજાનું ભલું થશે। ત્યારે હું પણ દારૂ પીવું છું અને મને હાર્ટની તકલીફ હોવાથી મને મંજૂરી છે તેવો પણ ઉલ્લેખ રાજેન્દ્રસિંહે કર્યો છે અને કહ્યું કે અન્ય રાજ્યમાં 100 રૂપિયામાં મળતો દારૂ ગુજરાતમાં 500માં મળે છે। દારૂની પરમિટ મળેલી છે, મારું બાયપાસ થઈ ગયું હતું, ડૉક્ટરે કીધું કે ભાઈ 2 પેક દારૂ પીઓ અને એનું સેવન કરું છું અને સાથે સાથે 500% ટેક્સ બી ભરું છું। જે બોટલ રાજસ્થાન દીવ દમણમાં જે 100 રૂપિયાની મળતી હોય ગુજરાતમાં એ 500 રૂપિયાની મળે છે। દારૂબંધીની પોલિસી હટાવવાની જરૂર છે। જે અધિકારીઓ અને નેતાઓ ગુજરાતની અંદર કહેવામાં આવે છે કે 50,000 કરોડ જે પૈસા કમાય છે એ એમના ખિસ્સામાં જાય છે। આ 50,000 કરોડને જો આપણે હેલ્થ અને એજ્યુકેશનમાં વાપરીએ તો પ્રજાનું ભલું થશે।